જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને માધવ ક્યાંય નથી નવલકથા આવે છે એમને હું ઓનલાઈન મને જે કંઈ મળ્યું છે એના આધારે થોડુંક રેકોર્ડિંગ કરી આપું છું. બાકી તમારા વિદ્યાર્થી મિત્રોને કહેજો, એ તમને મદદ કરશે. હરીન્દ્ર દવેનું બહુ જાણીતું ગીત છે, ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. તો આ એ એમનું ગીત છે, આ એમની નવલકથા છે. હરીન્દ્ર દવે વધારે કવિ તરીકે જાણીતા, નવલકથાકાર તરીકે ઓછા જાણીતા. ગાંધીની કાવડ, લોહીનો રંગ લાલ અને માધવ ક્યાંય, સૌથી વધારે જાણીતી થઈ એમની નવલકથા માધવ ક્યાંય નથી. 19 સપ્ટેમ્બર 1930ના દિવસે હરીન્દ્ર દવેનો જન્મ અને 29 માર્ચ 1995ના દિવસે એમનું મૃત્યુ. વધારે જાણીતા કવિ તરીકે, ગીતકાર અને ગઝલકાર તરીકે. આસવ, સમય એમના ગઝલ સંગ્રહ છે, મૌન એમનો ગીત સંગ્રહ છે. 14 જેટલી નવલકથાઓ એમના નામે બોલે છે. 1979માં એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે છે. 1982માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1992માં કબીર પુરસ્કાર એમને મળેલા છે. માધવ ક્યાંય નથી એ 1970માં પ્રગટ થઈ. એમની સૌથી જાણીતી અને લોકપ્રિય નવલકથા એટલે માધવ ક્યાંય નથી. વાચકો એના પર વધારે ઓવારી ગયેલા, થોડાક વિવેચકો પણ એના પર ઓવારેલા છે. પૌરાણિક કથા છે. મૂળભૂત રીતે કૃષ્ણની શોધમાં નીકળેલા નારદ જે કૃષ્ણને ક્યાંય પામી શકતા નથી એની વાત છે. બસો 7 પાના અને 29 પ્રકરણમાં લખાયેલી આ નવલકથા જન્મભૂમિ, પ્રવાસી, ફૂલછાપ અને પ્રતાપ એ ત્રણેય સૌરાષ્ટ્ર ટ્રસ્ટના છાપામાં એક સાથે પ્રગટ થઈ. મનુભાઈ પંચોળીએ, જે લોકો માધવ ક્યાંય નથી ભણતા હોય એને એની પ્રસ્તાવના મનુભાઈ પંચોળી દર્શકે વિરહમાં મિલનની શોધ એવા શીર્ષકથી લખી છે. તમારે એ વાંચવો જોઈએ. નવલકથાની શરૂઆત સુંદરમના કાવ્ય કાહે કો રતિયા બનાઈથી થાય છે. નવલકથાનું મૂળ કથાવસ્તુ આવું છે કે નારદની કૃષ્ણના દર્શન માટેની ઝંખના છે. પહેલા પ્રકરણથી અંત સુધી નારદ કૃષ્ણ મિલન માટે એક સ્થળેથી બીજા સ્થળે ભટક્યા કરે છે, પણ કૃષ્ણ મળતા નથી. યમુના નદીમાં આવેલા પૂરથી કથાનો આરંભ થાય. યમુના કિનારે કુટીરમાં રહેતા નારદને આ પૂર વચ્ચે કોઈ વ્યક્તિ દેખાય. એ વ્યક્તિ માથે ટોપલો ઉપાડી અને ચાલતો આવી રહ્યો છે. એ વ્યક્તિના નદીમાં પ્રવેશ કરતાની સાથે જ બે કાંઠે વહેતી યમુનાના પાણી બે ભાગમાં વહેંચાઈ જાય છે. પણ રાતના અંધકારમાં નારદ ઓળખી નથી શકતા કે વ્યક્તિ કોણ હતી. નારદ મથુરા પહોંચે છે. સવાર થાય ત્યારે એને ખબર પડે કે રાત્રે જે થયું એ સપનું નહોતું પણ હકીકત હતી. મથુરાના કારાવાસમાં પહોંચે છે, જ્યાં દેવકીના 8મા સંતાનનો જન્મ થાય છે. નારદ દેવકીના આ 8મા સંતાનને જોવા અને મળવા આતુર છે, પણ કંસ દ્વારા જાણ થાય છે કે દેવકીનું 8મું સંતાન તો હવાની ઢીંગલી હતી, દીકરી હતી જે ઉડી ગઈ. નારદ કૃષ્ણને મળી શકતા નથી. આ ઘટનાથી નારદની કૃષ્ણ મિલનની ઝંખનાનો આરંભ થાય, જે અંત સુધી નથી સંતોષાતો.
જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં ત્યાં નારદ પહોંચે ત્યારે કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા છે. એટલે એવું કે જે દર્શકે કહ્યું છે એ વાત સાચી છે કે કૃષ્ણ મિલનની ઝંખના જ રહી જાય છે, મિલન થતું નથી. કૃષ્ણના જન્મથી કંસ ડરે છે, પોતાના કાળને પરાજય આપવાની એ યુક્તિઓ કરે છે. એનો કાળ નવજાત શિશુ રૂપે વૃંદાવન પહોંચી ગયો છે એની કંસને જાણ નથી. કૃષ્ણ મથુરાથી ચાલ્યા ગયા છે એટલે નારદ ફરી કૃષ્ણની શોધમાં નીકળે છે. એને જાણ થાય છે કૃષ્ણ વૃંદાવન છે. એ વૃંદાવન જવા નીકળે પણ કૃષ્ણ મિલન થાય એના બદલે નંદ યશોદાના કૃષ્ણ વિરહના નારદને સાક્ષી થવું પડે છે. નારદ પૂર્વે કંસને જાણ થઈ જાય છે કે દેવકીનું 8મું સંતાન વૃંદાવનમાં છે. એટલે અક્રૂર દ્વારા કૃષ્ણ અને બલરામને મથુરા બોલાવવામાં આવે છે. કથા જાણીતી છે જ્યાં કૃષ્ણ કંસનો વધ કરે છે. કંસની પત્ની અને જરાસંઘની પુત્રી અસ્તિ અને પ્રાપ્તિ વિધવા બને છે. પુત્રીનો બદલો લેવા જરાસંઘ મથુરા પર હુમલો કરે. આ હુમલાની યોજનામાં કૃષ્ણ હારી જાય એવું નથી, પણ યુદ્ધ નિમિત્તે જે બહુ જ મોટી હિંસા થાય એ હિંસાને ટાળવા માટે કૃષ્ણ અને બલરામ ગુપ્ત માર્ગે મથુરા છોડી પ્રવર્ષણ પર્વત બાજુ જાય છે. નારદ મથુરા આવે ફરી એકવાર કૃષ્ણ મળતા નથી. નારદ હવે કૃષ્ણની શોધમાં કૃષ્ણ જ્યાં ગયા છે ત્યાં જવા નીકળે છે. નારદ જરાસંઘની છાવણીમાં પણ રોકાયા છે. જરાસંઘ આખા પર્વતને આગ લગાડી કૃષ્ણને મારવાની યોજના કરે છે. જરાસંઘ વિવિધ યુક્તિઓ કરી નારદને છાવણીમાં રોકી રાખવાના પ્રયત્ન પણ કરે છે. પણ કૃષ્ણ બલરામની જેમ જ નારદ પણ ત્યાંથી નીકળી કદાચ કૃષ્ણ મથુરા ગયા હશે એવું માની એ મથુરા જાય છે. સમાંતરે બીજી એક કથા પણ છે પાંડવોની, જે લાક્ષાગૃહમાંથી બચીને જંગલમાં રોકાયા છે. નારદ ત્યાં આવી પાંડવોને દ્રૌપદી સ્વયંવરની સૂચના આપે છે. નારદની જેમ જ પાંડવો પણ કૃષ્ણ દર્શન ઝંખે છે. સ્વયંવરમાં દ્રૌપદી કર્ણને વરવાની ના પાડે. કર્ણ કૃષ્ણ તરફ રોષે ભરાય. દ્રૌપદી અર્જુનને વરે. પાંડવો દ્યુત રમે. દ્યુત સભામાં દ્રૌપદીનું ચિરહરણ. કૃષ્ણ કૃપાથી એનો બચાવ. નારદ ત્યાં પણ કૃષ્ણનો દર્શન પામી શકતા નથી. પછી કૃષ્ણ દ્વારિકા ગયા છે એવી માહિતી મળતા નારદ દ્વારિકા જાય. ત્યાં ગર્ગ ઋષિ દ્વારા સંદેશ પ્રાપ્ત થાય કે કૃષ્ણ તો વિરાટ નગરમાં અભિમન્યુ ઉત્તરાના લગ્નના ઉત્સવમાં ગયા છે. નારદની જેમ જ કૃષ્ણને પણ ઈચ્છા છે નારદને મળવાની. અને કૃષ્ણનો એવો સંદેશો મળવાથી નારદની ઈચ્છા વધારે તીવ્ર થાય છે. નારદ કૃષ્ણ વગરની દ્વારિકા નગરીમાં માતા દેવકીને મળે છે. દેવકી આર્યવર્ત પર તોળાઈ રહેલા યુદ્ધની વાત કરે છે. કૃષ્ણ હવે હસ્તિનાપુર યુદ્ધ રોકવાનો શાંતિ પ્રસ્તાવ લઈને ગયા છે. દુર્યોધન એ પ્રસ્તાવને નકારે છે. ભયંકર યુદ્ધ થાય છે જેને આપણે મહાભારત કહીએ છીએ. યુદ્ધમાં કૃષ્ણ અર્જુનના સારથી છે. અધર્મી દુર્યોધનનો પરાજય થાય છે, પણ ભયાનક હિંસા પછી યુદ્ધ પૂરું થયું. કૃષ્ણ પાંડવો સાથે હસ્તિનાપુર હશે એમ વિચારી નારદ ત્યાં જાય છે, પણ કૃષ્ણ તો દ્વારકા જવા નીકળી ગયા છે. નારદને
કૃષ્ણ દર્શન થતા નથી. નારદ ફરી દ્વારકા પહોંચે છે ત્યારે એને કૃષ્ણના દર્શન થાય છે, પણ એ તો પેલા પારધીએ વિંધી નાખેલો કૃષ્ણનો દેહ છે, જીવતા કૃષ્ણ નથી. એટલે નારદનું જે પરિભ્રમણ છે, એનો કૃષ્ણ દર્શનનો જે એનો તલસાટ છે, એ આ નવલકથાનો મુખ્ય વિષય છે. પણ કૃષ્ણ મળતા નથી. માધવ ક્યાંય નથી નવલકથા મને જે નાનપણમાં ગમતી, એની પાછળ એનું માનવીય પાત્રાલેખન અને લેખકનું કવિતા જેવું ગદ્ય, પ્રવાહી ગદ્ય. માધવ ક્યાંય નથી નવલકથામાં તમને વારે વારે કવિ હરીન્દ્રનો ભેટો થશે. ભારેખમ ભાષા, સંસ્કૃત પ્રચુર પદાવલીનો અહીં ઉપયોગ નથી. જે કહેવું છે એ લાઘવથી પણ સમજાય એવી સરળ ભાષામાં અહીં કહેવાયું છે. પૌરાણિક પાત્રો છે, પણ ભાષા પ્રયોગમાં સંયમ છે. પણ નવલકથાની અને આપણી મોટા ભાગની પૌરાણિક નવલકથાઓની જે નબળાઈ છે એ છે પૌરાણિક પાત્રોના મોઢામાં શોભે એવી ભાષા. પાત્રોચિત ભાષા સ્તર અહીં પણ ઊભું નથી થઈ શક્યું. પ્રાદેશિકતા પ્રવેશી ગઈ છે અને પરિણામે એ પાત્રના મોઢામાં એ ભાષા જરાય ભળતી નથી. માધવ ક્યાંય નથી એનો અર્થ જ એ છે કે કૃષ્ણને શોધતા રહો, પણ કૃષ્ણ મળતા નથી. કૃષ્ણ દર્શનની ઝંખના ધરાવતા ભાવકના પ્રતિનિધિ છે નારદ. એમણે કૃષ્ણના સૂક્ષ્મ રૂપની ઝંખના કરવાને બદલે સ્થૂળ દર્શનની ઝંખના કરી. બાકી તો એમને યમુનાના જળમાં જોવા મળત, વ્રજની ગાયોના આંખોમાં જોવા મળત, વ્રજની ગોપીઓમાં જોવા મળત, વીણાના કંપનમાં જોવા મળત, દ્વારિકાવાસીઓમાં, ગોકુળવાસીઓના હૃદયમાં જોવા મળત. અહીં બધે જ કૃષ્ણ હતા. નારદ સ્થૂળ કૃષ્ણને શોધતા રહ્યા અને સૂક્ષ્મ કૃષ્ણ કેટલી બધી વાર સામે આવ્યા તો પણ એ નથી જોઈ શકતા. એટલે ખરેખર સ્થૂળ દેહે ઈશ્વરને શોધવાને બદલે જો એમણે વિવિધ રૂપે વિલસતા કૃષ્ણના રૂપને પામ્યું હોત તો એમને માધવ ક્યાંય નથી એવું ન કહેવું પડત. એમનો આટલો તીવ્ર તલસાટ કેમ એમને સૂક્ષ્મ રૂપે માધવ નથી પમાડતો એ આપણા માટે એક પ્રશ્ન છે. મનુભાઈ પંચોળી એવું કહે છે, દરેક રસને તેને ઓપે એવી ભાષા હોય એ સર્વ સ્વીકૃત વસ્તુ છે, પણ તે સર્વસિદ્ધ વસ્તુ નથી. હરીન્દ્ર દવે માધવ ક્યાંય નથીમાં કેટલાય ઠેકાણે વિરહમાં મિલનના ભાવને દ્રઢ કરે એવી ભાષા સિદ્ધ કરી શક્યા છે, પણ ભાષા પાત્રોચિત નથી થઈ શકી એવું તો આપણે ઘણી જગ્યાએ દ્રષ્ટાંત રૂપે જોઈ શકીએ. ફૂલ કહે ભમરાને ભમરો, વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. એ જે કૃષ્ણ વિરહની વેદના એક ગીત પ્રગટાવે છે એ આ
200 પાનાની નવલકથા એટલી તીવ્રતાથી પ્રગટાવી શકી નથી. કૃતિમાં કેન્દ્રમાં કૃષ્ણ છે, પણ એ કૃષ્ણ એને શોધવા નીકળેલા નારદને ક્યાંય મળતા નથી. નારદ ઉદ્ધવને કહે છે, ગોપીઓ પાસે જાય છે, જશોદાને નંદને મળે છે. ઉદ્ધવ તો જાણે છે કે કૃષ્ણ દરેક જગ્યાએ છે. રાધાના વિરહમાં, યશોદાના વાલમાં, દેવકીના વાત્સલ્યમાં ક્યાં નથી કૃષ્ણ? યમુનાના જળમાં, ગોકુળની ગાયોના નેત્રમાં, બધે જ છે. પણ સ્થૂળ દેહે શોધો તો નારદની જેમ જ કહેવું પડે, માધવ ક્યાંય નથી મધુવનમાં.